ચાલો પોલીસમાં બોર્ડ સારો રાખવું. બગસરા તાલુકામાં સિટી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર જેમાં ઘરફોડ ચોરીઓ બહુ થાય છે. એના માટે જે ગામમાં હોમગાર્ડ જે નથી ત્યાં હોમગાર્ડ મૂકવો ના બધી મૂકવા પડશે. તો હમણાં કેટલી ચોરી છે આપણો અને રાતનો પેટ્રોલિંગ થોડું વધારો કે એમએલએ એમપી ગ્રાન્ટ એમએલએ નહીં સારું શાંતિ એમએલએ એમપી ગ્રાન્ટ પછી જે એક્ટિવિટીની ગ્રાન્ટ છે આમાં કેમેરામાં ફાળવું સરકારને આપણે લખ્યું. ચાલો તો હવે ઇન્ટરવ્યુ આપી દઉં તમને. હા શું કહેશો કાંતિભાઈ, અત્યારે બગસરા પોલીસ સ્ટેશનમાં કઈ રીતના આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા? બગસરા તાલુકા અને બગસરા શહેરમાં ચોરીના બનાવો છેલ્લા 2-3 દિવસમાં બગસરા શહેરની પણ દુકાનો તૂટી. બગસરાનો ગ્રામ્ય વિસ્તાર માવજીંજવા, જામકા અને હાલરિયા જેવા ગામોમાં ચોરીના જે બનાવો બનેલા છે. ઘરફોડ ચોરી અને દુકાનોની જે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી છે. તો એના માટે બગસરા સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડની પેટ્રોલિંગ જે ગામમાં એને મૂકવાના અને પેટ્રોલિંગ વધારે કરવું અને જે મુદ્દામાલ જે ગયો છે જે લોકોની અહીંયા ચોરી થઈ છે એનો મુદ્દામાલ પાછો ધરપકડ કરી અને મુદ્દામાલ પાછો એને પરત મળે એટલા માટે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા બગસરા તાલુકામાં બગસરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર દેવાનો અમે કાર્યક્રમ પાર્ટી દ્વારા ગોઠવવામાં આવ્યો. કહેશો કઈ રીતનું આવેદનપત્ર હતું બગસરા પોલીસ સ્ટેશનમાં? બગસરા પોલીસ સ્ટેશનમાં આવેદન દેવાનું કારણ કે છેલ્લા ઘણા દિવસો બગસરા શહેરમાં તેમજ આપણે બગસરા તાલુકાના તમામ ગામડાઓમાં જેવા કે હાલરિયા હોય, શહેરમાં હોય અને રાત દિવસ ચોરીના ધોળા દિવસે ચોરીના બનાવ બની રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને હરેક કોઈ પણ વ્યક્તિને જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ લોકો આમ આદમી પાર્ટીને સૌથી પહેલાં જાણ કરતા હોય છે કે અમારી ચોરી થઈ. એને ખ્યાલ છે કે ભાઈ આમ આદમી પાર્ટી છે એ આપણા કાર્યનો અથવા તો જે કાંઈ બનાવ બન્યાનો અવાજ બનવાની કોશિશ કરશે. ત્યારે અમે બધા સાથે મળી કાંતિભાઈ સતાઈસિયા, રમેશભાઈ સતાઈસિયા તેમજ અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ નક્કી કરેલ છે કે ભાઈ આજે ચોરીના બનાવો બને છે ધોળા દિવસે, તો એવું લાગે છે કે ચોર લૂંટારાઓને કોઈની બીક ન હોય. ક્યાંક ને ક્યાંક કાયદો વ્યથાનું થોડું ઘણું ગમે ત્યાં અવાજ કાયદાની બીક ના હોય ત્યારે ચોર ધોળા દિવસે ચોરી કરે છે. તો પોલીસ આજે અમે પીઆઈ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ કે ભાઈ ઝડપથી વહેલી તકે જે કોઈ લોકોના ઘર કે દુકાનો કે શહેર કે ગામડામાં જે ચોરી થઈ છે એમને એમની વસ્તુ પરત મળે અને ચોરને વહેલી તકે ધરપકડ કરવામાં આવે. કઈ રીતનું આવેદનપત્ર બગસરા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યું હતું, શું કહેશો? આજે બગસરા તાલુકામાં અને શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ બહુ વધી રહી છે. ચોરીના બનાવો રાત્રે અને દિવસે અવારનવાર વધતા જાય છે અને બનતા જાય છે. ત્યારે બગસરા પોલીસ સ્ટેશનમાં કોઈ પાર્ટીના કહેવાથી, કોઈ આગેવાનના કહેવાથી એક પણ ગુનો દાખલ થતો નથી. એટલે પહેલા તો ગુના દાખલ કરવામાં આવે અને જે ગુના દાખલ કરે એના ગુનેગાર હોય એને ડિટેન કરવામાં આવે. એ માટેનું આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો ગામડે ગામડે જીઆરડી નહીં મેકવામાં આવે અને ગુના દાખલ કરી અને એક ગુનેગારને ડિટેન નહીં કરવામાં આવે તો આમ આદમી દ્વારા જલદ આંદોલન પણ આપવામાં આવશે. ભરતભાઈ ડાયાભાઈ માયાણી અને રમેશભાઈ ડાયાભાઈ માયાણી, ગામ જામકા, બગસરા તાલુકામાં ધોળે દિવસે 9 થી 1ના ટાઈમમાં તસ્કરો આવી અને દરવાજાના નકુશા તોડી અને અંદરથી તિજોરીમાંથી 3 તોલાનું મંગળસૂત્ર અને 60,000 રૂપિયા રોકડા લઈ ગયા છે. તો અમારી નમ્ર વિનંતી છે કે થોડો અમને સૌ સાથ સહકાર આપો. બગસરા તાલુકા માજી પ્રમુખ દલસુખભાઈ ભાયાભાઈ મારું નામ છે. 2 દી પહેલાં અમારા ગામમાં જામકામાં 60,000 રૂપિયા રોકડા અને 3 તોલાનું મંગળસૂત્ર અહીંયા ધોળા દિવસે ચોરી થઈ છે. હાલરિયા ગામમાં, માવજીંજવા ગામમાં, બધાય ગામની અંદર આ ચોરીના બનાવ બને છે. તંત્રને અને પોલીસ ખાતાને મારી વિનંતી છે કે આ તાત્કાલિક ચોરને ગોતે એવી મારી વિનંતી છે.